ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આજે આ વિડીયોમાં કરીએ છીએ પ્રશ્નપત્ર નંબર 4 સ્ટાન્ડર્ડ ગણિતનો બી સેક્શન. ઓકે, ચલો આપણે પહેલો પ્રશ્ન શરૂ કરીશું. જો એમાંથી શું કહે છે, સાબિત કરો કે 6 વત્તા રૂટમાં 2 વર્ગમૂળમાં 2 અસમય છે. જો બેટા આ પ્રશ્નને શું કઈ રીતે સોલ્વ કરવાનો હોય છે ખ્યાલ છે બેટા. અહીં જે છે એ જ વસ્તુ લખશો. ધારો કે શું લખશું? ધારો કે 6 વત્તા રૂટ 2 જે છે અસમય છે. લખશું શું લખીશું? સમય. એનો ઊંધું જ લખવાનું બેટા. અહીંથી જ સવાલ બનાવી લેજો. ઓકે, તમને ખ્યાલ જ છે બેટા કે જે સમય સંખ્યા હોય છે એને a ના છેદમાં b સ્વરૂપે લખાય છે. a ના છેદમાં b 6 વત્તા વર્ગમૂળમાં 2, જ્યાં a અને b લખશો. બરાબર બેટા? જ્યાં એમ લખી શકશો, જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે, એટલું ધ્યાન રાખજો. જો બેટા a ના છેદમાં b. ઓકે, જો બેટા આ સંખ્યા સમય છે, આ અસમય. જેમાં વર્ગમૂળ હોય એ અસમય, તો સમયને સમય પાસે મોકલી દો. એટલે આ પ્લસ છે, પેલી બાજુ જઈને માઇનસ થશે. આ વર્ગમૂળમાં 2. ઓકે, અહીં શું નથી તો ચોકડી માઇનસ b ને 6 વડે કરશો તો 6b ને છેદમાં b બરાબર વર્ગમૂળમાં 2. બરાબર છે બેટા? ઓકે, તો અહીં લખશો. અહીં કઈ કઈ વસ્તુઓ છે બેટા? તો અહીં a 6b b એ બધી સંખ્યાઓ કઈ છે બેટા? a અને b કેવી છે બેટા? a અને b વિભાજ્ય સંખ્યાઓ છે, પૂર્ણાંક છે. ઓકે, એટલે ધ્યાન રાખજો. અહીં લખશો a માઇનસ 6b ને છેદમાં b. એ પણ શું છે બેટા? આ જે છે આ કઈ છે? સમય સંખ્યા છે, સમય છે. તેથી રૂટ બી છે. અહીં આ બાજુ શું મળશે? જો બેટા આ સમય થઈ ગયું, તો આ વર્ગમૂળમાં 2 પણ શું થશે? સમય થશે. સમય છે. ઓકે, પણ બરાબર આ રહેશે. પણ અહીંથી લખશો પણ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. લખશો અહીં પણ √2a. જો બેટા આ બાજુ સમય છે, તો આ બાજુ પણ શું હોવું જોઈએ? સમય. એટલે આ સમય લખ્યા છે, પણ √2a અસમય છે. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. બરાબર? એટલે લખશો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય છે. શું છે બેટા? અસમય. અહીં લખી દેજો 6 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય છે. ઓકે, ચલો ધ્યાન રાખજો બેટા. ઓકે, જો બેટા અહીં કહે છે લોપની રીતે સમીકરણ યુગનો ઉકેલ શોધો. શું છે બેટા? ax વત્તા by બરાબર છે a વત્તા b ને છેદમાં 2. તો પેલા એને બેટા જો સમીકરણ બનાવો, એને 2 વડે ગુણી દેજો. તો આ જેમ અંશ અને છેદમાં, જે મેં તમને હંમેશા સમજાવ્યું છે બેટા, કઈ પણ દુનિયામાં
કોઈ પણ દુનિયામાં સંખ્યા અંશ અને છેદમાં હશે તો ચોકડી ગુણાકાર થશે ને થશે એટલે એ ચોકડી ગુણાકાર આની સાથે કરશો 2ax વત્તા 2by બરાબર આની જોડે કરશો તો a વત્તા b સમીકરણ નંબર 1 કહી શકશો. અહીં જુઓ આ છે 3x વત્તા 5y બરાબર શું છે બેટા 4. તો આ સમીકરણ 2 છે, આ સમીકરણ બીજું. તો લખશું જો બેટા અહીં શું કરો 2x વત્તા 2y તો અહીં તમારે શું કરવા પડશે બેટા જો અહીં બે વસ્તુ ગુણવા પડશે. જો કોઈ બી જો કટ થશે તો અહીં 2 છે તો અહીં 5 છે, બી પણ નથી તો કાં તો તમે એ વડે કરો જો 3a થશે, ખાલી એ કરશો તો 3ax થશે, સરખા નહીં થશે. તો એમાં તમારે બે વસ્તુ સાથે ગુણાકાર કરવા પડશે. લખશો સમીકરણ 2 માં 2a 2a વડે ગુણવા પડશે, 2a વડે ગુણતા આવા દાખલા તો કદાચ નહીં જ પૂછાશે બેટા, પણ છતાં પણ તૈયારી રાખજો. ઓકે જો બેટા તો 2 થી ગુણો 3 દુ 6ax વત્તા 2 થી કરો 5 દુ 10ay બરાબર અહીં ગુણતો 4 દુ 8a. ઓકે અહીં કરશો 2 ઓકે હા આમાં કરશો 3 વડે ગુણો. સમીકરણ 2 માં 2a વડે 2 અને સમીકરણ 1 માં 3 વડે ગુણતા તો જો 3 વડે ગુણશો તો 3 દુ 6ax વત્તા 3 દુ 6by 3 વડે ગુણશો 3a વત્તા 3b. ઓકે આ ધ્યાન રાખજો બેટા. જો હમણાં શું કરશો માઇનસ 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 એટલે આ ઉડી જશે. 10 માંથી 6 જોજો અહીં શું થશે બેટા, અહીં ધ્યાન રાખજો a y છે અને b y છે તો અહીં આપણે બંનેને સાથે લખશો એટલે 10 ay માઇનસ 6 by બરાબર અહીંથી કોમન લેજો માઇનસ કરશો. 8 માંથી 3 જશે શું આવશે બેટા, 8 માંથી 3 જશે 5, 5a પ્લસ 3b. ઓકે ઓકે અહીં y કોમન છે બરાબર, અહીં y કોમન છે એટલે ખાસ ધ્યાન રાખજો થોડુંક. અને 2 પણ કોમન છે, 2 y કોમન છે, 2 શું છે બેટા 2 અને y કોમન છે. 2 y કોમન રહેશે તો શું મળશે 2 માઇનસ 3. ઓકે અહીં ને અહીં પણ માઇનસ થશે બેટા, આ પ્લસ છે અહીં બી માઇનસ, આ પ્લસ છે અહીં બી માઇનસ એટલે અહીં માઇનસ. ઓકે તો અહીં જોજો આ 3a માઇનસ આવશે બેટા. જો આ પ્લસ નો માઇનસ થશે, આ માઇનસ નો તો 8 માંથી 3 જશે તો 5 જ આવશે પણ પ્લસ નો અહીં માઇનસ થશે તો 3a માઇનસ 2 3b બરાબર 5a માઇનસ 3b. જો બેટા 2y અહીં આ એના નીચે જશે 5a માઇનસ 3b ને છેદમાં 5a માઇનસ 3b. આ બેઠું ને બેઠું ઉડી ગયું તો શું મળશે 1, 1 તો રહેશે, આ 2 હટું y બરાબર શું મળશે 1 ના છેદમાં 2. આ આપણે x ની કિંમત, આ આન્સર છે બેટા. x ની કિંમત આવી ગઈ. x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો. સમીકરણ 1 માં મૂકતા શું છે બેટા, સમીકરણ 2 માં મૂકો, સોરી સમીકરણ 2 કરી દો વધારે ઈઝી છે. 2 3x વત્તા 5y બરાબર છે 4. 3x વત્તા 5y ની કિંમત 1/2 બરાબર 4. 3x બરાબર આ પેલી બાજુ જશે 4 માઇનસ
5/2 આ પ્લસ છે, પેલી બાજુ જઈને માઇનસ થશે, ધ્યાન રાખજો. અહીં આવશે 3x બરાબર 4 દુ 8, 8 માઇનસ 5/2. 3x બરાબર 8 માંથી 5 જશે 3, 3/2. x બરાબર 3/2. આ અહીંયા ગુણાકારમાં છે, ગુણાકાર ક્યાં જાય? ભાગાકાર. 3 થી 3 ઉડી જશે. સો x બરાબર બી શું મળશે? 1/2. એટલે x અને y બંનેની કિંમત શું છે બેટા? 1/2. આ આપણે આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો દ્વિઘાત સમીકરણ 3x નો વર્ગ માઇનસ 2 છે, એના બીજ શોધો. શું છે બેટા? 3x નો વર્ગ માઇનસ 2 વર્ગમૂળમાં 6x વત્તા 2 બરાબર 0. બરાબર છે બેટા. તો અહીંથી સૌપ્રથમ a x નો વર્ગ વત્તા b x વત્તા c બરાબર 0 સરખાવજો. a બરાબર શું મળશે? 3. b બરાબર શું મળશે? માઇનસ 2 વર્ગમૂળમાં 6. c બરાબર મળશે 2. તો શું કહે છે? બીજ શોધો. તો પહેલા આપણે d બરાબર b સ્ક્વેર શોધાશે. b સ્ક્વેર માઇનસ 4ac. b ની કિંમત છે બેટા 2 વર્ગમૂળમાં 6, ઓકે, માઇનસ 4a. a ની કિંમત કેટલી છે બેટા? 3. c ની કિંમત છે 2. 2 નો વર્ગ 4 ને 6 વર્ગમૂળમાંથી જો કોઈ પણ સંખ્યા વર્ગમાં છે તો એનો વર્ગમૂળ નીકળી જશે બેટા. 6 માઇનસ 4 તાલી 12 માઇનસ 2. 6 ચૌક 24. 6 ચૌક 24 માઇનસ 12 દુ 24. એટલે શું આવશે? 0. તો ડી બરાબર 0 આવશે. ઓકે, તો ચલો એને આપણે મૂલ્યો શોધવાનો છે. તો અહીંથી અલ્ફા બરાબર શું થશે? માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં ડી ને છેદમાં 2a. અલ્ફા બરાબર એનો મતલબ શું થશે? ડી બરાબર 0 આવશે. એને અલ્ફા બીટા બંનેની કિંમત શું હતી બેટા? સરખી હશે. માઇનસ બી ની કિંમત શું છે? 2. ઓકે, જો માઇનસ નો પહેલા સૂત્રનો આ માઇનસ ને માઇનસ 2 વર્ગમૂળમાં 6 વત્તા પ્લસ માઇનસ વર્ગમૂળમાં ડી એટલે 0 ને 2a. એની કિંમત કેટલી છે બેટા? એની કિંમત છે 3. અલ્ફા બરાબર માઇનસ માઇનસ પ્લસ 2 વર્ગમૂળમાં 6 પછી 0. 0 નો મતલબ કશું નથી, એને 2 ગુણ્યા 3 છે. 2 થી 2 ઉડી જશે. તો અલ્ફા બરાબર શું મળશે? 6 ને છેદમાં 3. જો બેટા 6 ને જો ધ્યાન રાખજો, 6 ને તમે શું લખી શકો? 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. 3 દુ 6 અલગ અલગ પાડી શકો ને અહીં છે 3 3 એટલે વર્ગમૂળમાં 3 ઇન્ટુ વર્ગમૂળમાં 3 એટલે આ ઉડી જશે. તો અલ્ફા બરાબર શું લખી શકશો? એક જ મિનિટ હો. અલ્ફા બરાબર અહીં આવશે 2 વર્ગમૂળમાં 3. આ પણ જવાબ હોઈ શકે છે. અલ્ફા બીટા બંને માટે એક જ જવાબ આવશે બેટા. 2/3. જો આવું લખી શકશો કા અલ્ફા બરાબર બંનેને એક સાથે લખશો તો એ ચાલશે બેટા. અલ્ફા આ છે, બીટા બરાબર આ આપણું આન્સર લખી શકશો બેટા. બરાબર છે. આ ડી બરાબર જ્યારે હોય ત્યારે અલ્ફા અને બીટા સરખા રહેશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અહીં શું કહ્યું? દ્વિઘાત સમીકરણ છે 2kx નો વર્ગ માઇનસ 3kx પ્લસ k પ્લસ 1 બરાબર 0 બીજ સમાન હોય, બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. તો જો પેલા એના સરખાવશું બેટા. ax નો વર્ગ વત્તા bx વત્તા c દ્વિઘાત સમીકરણ જોડે સરખાવશો ત્યાંથી a ની કિંમત કેટલી મળશે? a ની કિંમત કઈ હોય? જો કઈ રીતે લેશો બેટા? x ને વર્ગ ને છોડીને જો x ને x કટ થઈ જશે એટલે 2 મળશે. શું? 2k. એવી રીતે b બરાબર શું મળશે? b બરાબર મળશે માઇનસ નો 3k. x થી x ઉડી જશે ને માઇનસ નો માઇનસ. c બરાબર શું મળશે? c બરાબર આ બંને કિંમત છે. ધ્યાન રાખજો છોકરા, અમુક વાર આ અટકી જાય, ભૂલી શકે.
એટલે ધ્યાન રાખજો બેટા, એ આવી ગયું, બી આવી ગયું, તો જે બચે છે તે સી ની જ કિંમત રહેશે, એટલે ધ્યાન રાખજો આ બધું. ઓકે, મૂલ્ય બરાબર છે તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac લેશો અને ડી બરાબર 0 લઈને સોલ્વ કરશો. બી ની કિંમત કેટલી છે? -3 અને k નો વર્ગ -4. એ ની કિંમત કેટલી છે બેટા? 2k. ઓકે, એ અને સી ની કિંમત કેટલી છે? k + 1. 3 તાલી 9, 9k નો વર્ગ, 4 દુ 8 k, શું છે? 8, 4 દુ 8k અને કૌંસમાં k + 1. ઓકે, ચલો અહીં હજુ કરશું. અહીં થશે 9k માઇનસ 8 ને k વડે કરશો તો 8k નો વર્ગ પ્લસ માઇનસ -8k બરાબર શું લેશો? 0. 9k માંથી 8k નીકળી જશે તો શું મળશે? ખાલી k નો વર્ગ -8k, k બરાબર 0. જો બેટા આને હંમેશા ધ્યાન રાખજો કે અહીંથી k કોમન લઈ લો, k -8 બરાબર 0, એટલે k ની એક કિંમત હશે 0. જોજો સરખાવશો, k બરાબર 0 લેશો અને બીજી કિંમત મળશે k -8 બરાબર 0, એટલે k બરાબર શું મળશે? k બરાબર 8 મળશે. તો એ k ની કેટલી કિંમત મળી? 2. અહીં જોજો બે k ની કિંમત છે એટલે બે કિંમત મળવી જોઈએ, એક છે 0 ને એક છે 8. તમારે નહીં લખવું હોય જો તો k બરાબર 8 તમે અહીં લખી શકશો, k બરાબર 0 છે એટલે આ તમારો આન્સર રહેશે. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. શું કહે છે? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 છે એટલે પ્રથમ પદ a બરાબર શું થશે બેટા? 5. અંતિમ પદ 45. અંતિમ પદ એટલે an કાં તો l બરાબર 45. ચોપડાના જ દાખલા છે બેટા, ખ્યાલ આવી જ જાય તમને. સરવાળો એટલે sn બરાબર શું છે બેટા? 400. ઓકે, સમાંતર શ્રેણી પદોની સંખ્યા એટલે n શોધવાની વાત કરે છે ને સામાન્ય તફાવત એટલે d શોધવાની વાત કરે છે બેટા. રાઈટ છે બેટા? ચલો ચલો અહીંથી પહેલા આપણે an નો સૂત્ર આપી છે બેટા, તો an નું સૂત્ર જ અપ્લાય કરીશું. an બરાબર શું થાય? a + n - 1 * d. ચલો એનાથી થશે કે નહીં થશે જો કન્ફર્મ કરો. જો તમને નહીં આવડતું હોય તો કન્ફર્મ કરો. સર a ખબર છે, an ખબર છે, n નહીં ખબર અને d પણ નહીં ખબર, એટલે આ થશે જ નહીં. જોજો પછી સર sn નો સૂત્ર છે, sn ના બે સૂત્ર છે, એક મોટા ભાઈ ને એક નાના ભાઈ. કઈ છે સર? એક n નો n a + an નો વાળો સૂત્ર છે કા l કહી શકાય. એક આ છે, જુઓ આમાં sn આપી છે, n નહીં ખબર, a ખબર છે અને an કા l પણ ખબર છે. સર આનાથી થઈ જાય, આનાથી નીકળી શકે બેટા. ચલો sn બરાબર છે 400 એટલે અહીંયા મૂકી દઈશું 400. n છેદમાં 2, a ની કિંમત છે 5 વત્તા b ની કિંમત an ની કિંમત છે 45. એટલે આ 4 વડે 2 ગુણાકાર થાય એટલે 400 ગુણ્યા 2 બરાબર n. 45 ને કેટલા થશે બેટા? 50. આને આ બાજુ લાવો, 400 ગુણ્યા 2 ને છેદમાં 50 બરાબર n. 0 થી 0 5 8 40 અને n બરાબર 8 દુ 16. n બરાબર શું મળશે બેટા? સો અહીં લખી શકશો n બરાબર 16. ઓકે, ચલો આપણે n આવી ગયા તો બસ આ an ના સૂત્ર પર તમે મૂકી શકશો. સો an બરાબર a + n - 1 * d. an આપણને શોધવા છે. an કેટલા છે? 45. a 5, n 16, 16 - 1 લખી દેજો. d આપણે શોધવા છે. સંખ્યા બેટા એટલે 45 આ બાજુ હશે -5, 16 માંથી 1 જશે 15d. ઓકે, અને 15 એમાં શું આવશે? 40 બરાબર 15d. 40 ના છેદમાં શું આવશે? 15 બરાબર d. તો 5 તાલી 15, 5 8 40,
શું જવાબ શું આવતું છે બેટા? એક જ મિનિટ ચેક કરી લેશું. બરાબર જ છે. યસ, સાચું છે. ચલો, એટલે ડી બરાબર શું જવાબ આવશે બેટા? 8/3. આ સાચું જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. શું કે છે? 3 tan 2x ને cos 60 વત્તા cos 60 વત્તા sin 45 અને cos 45 હોય તો x ની કિંમત શોધો. આ x છે એની કિંમત શોધવાની છે. હાવ સિમ્પલ દાખલા છે, એટલે સમજવાનું રાખજો બેટા. 3 રહેશે, tan 2x રહેશે. cos 60 ની કિંમત ટેબલ પરથી જોતા, બરાબર, જો cos 60 ની કિંમત છે ટેબલ પર 1/2. ઓકે, એની છે 1/2 વત્તા sin 45 ની કિંમત હોય છે 1/2. sin 45 ના હોય છે બેટા 1/2. અહીં પણ એની કિંમત હોય છે 1/2. sin, જો બેટા બંનેની કિંમત સરખી જ હોય છે. 45 માટે જ બેટા આ સરખી કિંમત હોય છે બેટા. tan 2x બરાબર 1/2 છે વત્તા 1 મળીને 1 અને વર્ગ 2 ને મળીને 1. વર્ગમૂળમાં વર્ગમૂળ નીકળી જાય બેટા. આ શું થશે? 1. જો બેટા છેદ સરખું છે તો 1 + 1 શું થશે? 2 થશે. અને અહીંથી થશે tan 2x વર્ગમૂળમાં 3. જોજો આ 2 થી 2 ઉડી ગયા, 1 આવશે અહીં. tan 2x આ 3 છે પેલી બાજુ છે, અહીંયા ગુણાકારમાં છે તો ક્યાં જશે બેટા? ભાગાકાર. હમણાં ધ્યાન રાખજો, tan 2x છે અહીંથી ધ્યાન રાખો 1/3 વર્ગમૂળમાં 1/3 tan ની કોની કિંમત હોય છે બેટા? તો ધ્યાન રાખજો, તો અહીં ધ્યાન રાખશો તો આવશે tan 2x બરાબર અહીં આવશે બેટા tan 30 આવશે મારા ખ્યાલથી. tan 30 એટલે tan થી tan ઉડી જશે. અહીં x ની કિંમત કેટલી આવે છે મને થોડું કન્ફ્યુઝન છે, ચલો જોઈશું. 2x અહીંથી બચશે શું બેટા? 2x બરાબર શું છે? 30. તો x બરાબર શું થશે? 30/2 એટલે આ ઉડી જશે તો x બરાબર શું થશે બેટા? 15 ખૂણા. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ પેજ પછી આવો અમુક દાખલા. ઓકે, અહીં શું કહે છે? 7 દાખલા છે. અહીંથી સાબિત કરો કે sin θ - 2 sin 3θ બરાબર. ઓકે, સિમ્પલ. ઓકે, sin θ - 2 sin ક્યુબ θ ને છેદમાં છે 2 cos ક્યુબ θ માઇનસ cos θ બરાબર tan θ. જો આવું જોઈએ tan θ. tan θ મતલબ sin ના છેદમાં cos. આવું પણ ધ્યાન રાખજો, sin ના છેદમાં cos. એટલે અહીંથી જો બેટા એક જ સ્ટેપમાં તમને જવાબ કહી દો. અહીંથી ઉપર sin કોમન છે, જો ધ્યાન રાખજો બેટા. sin θ કોમન લેશો તો શું મળશે? 1 - 2 રહેશે અને અહીંયા sin ને 3 હતી તો કેટલા રહી જશે બેટા? sin ની 2 ઘાત. ઓકે, જે જો અહીંથી શું કોમન લઈ શકશો? સર cos બંને જગ્યા દેખાય છે તો શું કોમન લેશો? cos θ. અહીં બચશે 2. ક્યુબ હતું તો શું મળશે બેટા? 2 ઘાત રહી જશે. 3 ઘાત હતી એટલે 2 ઘાત રહી છે, 1 નીકળી ગયું અને અહીંયા આખું નીકળી ગયું તો 1. જો બેટા sin ને છેદમાં cos તો શું tan આવી જ ગયું. એટલે જો બેટા આ 2 ને શું લખી શકાય? સર tan.
ઓકે tan થીટા જો ધ્યાન રાખજો બેટા એટલે આ કેન્સલ થવું ને થવું જ જોઈએ બેટા ઓકે સો જો બેટા તમે એક ને ફેરવી દો 1 -2 sin નો વર્ગ જો બેટા આપણે CST નો શું સૂત્ર હતું એટલે c + 1 = 1 હતું એટલે અહીં કઈ છે બેટા sin છે sin છે તો લીવરેજ હશે તો s બરાબર શું થશે 1 - c એટલે 1 જો ધ્યાન રાખજો 2 આવશે એ કૌંસમાં આવશે 1 - cos નો વર્ગ થીટા આવશે બેટા જો ધ્યાન રાખજો અને નીચે 2 cos નો થીટા -1 જો બેટા ધ્યાન રાખજો કે આ હંમેશા કટ જ થશે એટલે ધ્યાન રાખજો આપણે જવાબ આવી જ ગયેલો છે tan થીટા બરાબર 1 - 2 1 માંથી 2 જશે તો શું વધશે બેટા -1 2 માંથી 1 ઓકે કાં તો ચલો પહેલા એને એમ કરી દો 1 તો રહેવા દેજો 2 વડે ગુણી દો 2 એકુ 2 એકુ 2 માઇનસ પ્લસ થશે 2 cos નો થીટા ઓકે ને નીચે 2 cos થીટા -1 ઓકે અહીં જે જો tan થીટા એમને બેટા જો બેટા 2 cos થીટા ને પહેલા લખી દો 2 cos નો વર્ગ થીટા માઇનસ 2 માંથી 1 જશે 2 માંથી 1 જશે માઇનસ નો 1 આવશે ઓકે આ થઈ ગયા નીચે 2 cos થીટા -1 આ બેઠું ને બેઠું ઉડી ગયું tan થીટા આવી ગયા tan થીટા તો અહીં લખશો LHS બરાબર RHS એટલે જમણી બાજુ ડાબી બાજુ સરખું થશે બરાબર જો એક ટ્રીક હજુ બી કેવો બેટા જો તમે બોર્ડમાં આવું ક્વેશ્ચન આવી જાય તો તમને મેં કીધું કે tan તો આવી ગયો તો ગમે તે કરીને એકને એમ જ રહેવા દેજો બીજાને ચેન્જ કરજો તો શું કોન્ફિડન્સ હશો કે યસ જવાબ તો મારે આવી જ ગયો છે આ કટ થશે છેલ્લે એમ તેમ કરીને થોડુંક કટ કરીને તમે ટ્રીકથી કરી શકશો સોલ્વ ધ્યાન રાખજો બેટા થોડુંક કહેવાય ને આપણે ગુજરાતીમાં પાટિયા બેસાડી દેવાનું અહીં અમુક જગ્યા લાગતું હોય તો ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા ચલો બેટા અહીં કે છે આપેલ આકૃતિમાં બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ છે 5 સેમી અને 3 સેમી તો આ મોટી છે બેટા તો દેખાય છે સર આ 5 હશે દેખાતું છે ને બોર્ડ પર ના ઓછું દેખાતું છે ચલો બ્લુ પેન થી લખીશું 5 cm અને આ 3 cm ત્રિજ્યા હોય તો PB વર્તુળને A અને B બિંદુમાં સ્પર્શકો છે જો PA 12 સેમી છે 12 સેમી હોય તો PB કેટલો હશે જો આ અંદર છે આવું નહીં કરતા અહીં આ રહેતે ને બેટા એક જ મિનિટ અહીં આ રહેતે ને તો 12 લખી શકતે સર આ 12 છે તો આ પણ 12 પણ આ અંદરના વર્તુળ પર છે આ બહારના વર્તુળ પર છે સો બેટા પેલા જુઓ આ કાટકોણ ત્રિકોણ બનશે આ જોજો ધ્યાન રાખજો બેટા આ કાટકોણ ત્રિકોણ બનશે સ્પર્શક છે સ્પર્શક 90 બને આ તમને 12 આપી દે આ 5 આપી દે 100% 13 આવશે પાયથાગોરસ ટ્રિપ્લેટ્સ થી લખશો ત્રિકોણ A નહીં POAB માં શું લખશો સોરી ત્રિકોણ OAP માં OAP માં પાયથાગોરસ પ્રમેય ઓકે શું થશે બેટા કર્ણનો વર્ગ એટલે OP નો વર્ગ OP 90 ડિગ્રીની સામે જોઈએ તો કર્ણ આવશે કર્ણનો વર્ગ OP નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AP નો વર્ગ OP કેટલા છે એ OP શોધવાનો છે બેટા OA કેટલા છે બેટા OA છે 5 ત્રિજ્યા છે અને આ છે 12 5 25 વત્તા આને કરશો તો 13 12 બરીયમ 144 આ બેનો સરવાળો 159 થશે OP નો વર્ગ OP બરાબર અહીંથી વર્ગ નીકળશે અને વર્ગમૂળ લાગશે
આવશે શું? તે સેમી. ઓકે, તો જો બેટા આ 3 છે, તો આ આપણને આવી ગયું, આ આપણને મળી ગયું 13. શોધવાનું છે આપણે આ લાઈન. હજુ હું યલો કરું છું, ખાસ ધ્યાન રાખજો. આમળા આ ત્રિકોણ લઈશું અને અહીં પણ 90 નો ખૂણો બનશે. લખશો હવે ત્રિકોણ ઓ બી પી માં પાયથાગોરસ પ્રમેય શોર્ટકટમાં લખું છું બેટા, ધ્યાન રાખજો. સો 90 ડિગ્રીની સામે કઈ છે? ઓપી. 90 ડિગ્રીની સામે છે ઓપી નો વર્ગ બરાબર ઓબી નો વર્ગ વત્તા ઓબી નો વર્ગ વત્તા બીપી નો વર્ગ. ઓપી કેટલા છે બેટા? ઓપી આપણી પાસે છે 13 નો વર્ગ. ઓ કેટલા છે બેટા? 3 નો વર્ગ. બીપી નો વર્ગ 169 9 વત્તા બીપી નો વર્ગ. આ સંખ્યા પાસે 169 - 9 બરાબર બીપી નો વર્ગ. એટલે બીપી બરાબર લખી શકશો 160. અહીં વર્ગ છે ને અહીં વર્ગમૂળ શોધવાનો રહેશે. તો જુઓ બેટા, અહીં દેજો, અહીંથી બીપી લખજો, અહીં વર્ગમૂળમાં શું આવશે? 160. ઓ ઈઝી છે બેટા. જો બીપી બરાબર શું લખી શકશો? મેં તમને ઘણી વખત શીખવાડી છે બેટા, 16 ને 16 લખો અને છેલ્લે 10 હોય તેને 10 લખી શકશો. જો સો બીપી બરાબર 16 નું વર્ગમૂળ, ડાયરેક્ટ હવે પાડી તો 16 નું વર્ગમૂળ 4 અને અહીંયા આવશે 10 cm. સો બહુ સિમ્પલ છે, એટલે આ ધ્યાન રાખજો. એટલે આ જે છે પીબી ની લંબાઈ કેટલી આવશે? 4 વર્ગમૂળમાં 10. 4 વર્ગમૂળમાં 10 સેમી છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો અહીં જોઈશું બેટા, શું કહે છે? એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા વાળા ઘન પદાર્થ છે બેટા, કઠોળ 1 સેમી ત્રિજ્યા ધરાવતા 1 સેમી ત્રિજ્યા છે અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળા શંકુ ગોઠવીને બનાવેલા છે. અર્ધગોલક છે. શું છે બેટા? અર્ધગોલક. એટલે અર્ધગોલક એટલે આવું સમજો ને, અર્ધગોલક 1 સેમી ત્રિજ્યા વાળા અર્ધગોલક એટલે એની ત્રિજ્યા કેટલી છે? તો આર બરાબર લખશો 1 cm, 1 સેમી. ઓકે, શું કે છે આગળ ઉપર? તેટલી ત્રિજ્યા વાળા શંકુ ગોઠવીને. ઓકે, એટલી શંકુ ગોઠવી દેજો. ઓકે, સોરી, થોડુંક ડાયાગ્રામ એવું રહેશે બેટા. ત્રિજ્યા એટલે આની પણ ત્રિજ્યા સરખી છે બેટા, જો ધ્યાન રાખજો. આની પણ ત્રિજ્યા કેવી છે? સરખી. અને શંકુની ઊંચાઈ અને શંકુની ત્રિજ્યા જેટલી છે, શંકુની ત્રિજ્યા જેટલી છે એટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવી. ઓકે, એટલે અહીં જે છે h બરાબર શું લખી શકશો? r. એટલે 3 વસ્તુ થાય છે. આ અર્ધગોળાકનું ત્રિજ્યા પણ r છે અને આ પણ r છે, એટલે 1 સેમી છે. 1 cm. એટલે તો ઘન પદાર્થનું પાઈના ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. આ તો MCQ માં બી પૂછાયેલો છે બેટા. એમ લખશો ઘન પદાર્થનું ઘનફળ, એટલે લખી દેશો ઘન પદાર્થનું ઘનફળ બરાબર શું થશે? શંકુનો ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. ધ્યાન રાખજો, શંકુનું ઘનફળ શું હોય છે બેટા? 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ r સ્ક્વેર h. અર્ધગોળકનું શું થાય? 2/3 પાઈ r નો ઘન. 2/3 પાઈ r નો ઘન. જો બેટા અહીં ધ્યાન રાખજો, 1/3 પાઈ r ની જગ્યા શું મૂકશો? 1 × 1. h ની જગ્યા પણ શું મૂકીશું બેટા? 1 જ.
2/3 પાઈ, અહીં આર ની જગ્યા શું મૂકશો? 1, 1 × 1 × 1. ઓકે, સો ધ્યાન રાખજો. આ શું થશે? 1/3 પાઈ. આનો મતલબ કશું નથી. ઓકે, 2/3 પાઈ. આનો ઓકે, 1/3 પાઈ કોમન લઈ લેજો. 1/3 પાઈ. ઓકે, ચલો એના કરતા સોલ્વ કરો. 3 સરખું છે તો 1 પાઈ એટલે પાઈ વત્તા 2 પાઈ બરાબર શું થશે? 3 પાઈ. 2 પાઈ ને 1 પાઈ મળીને 3 પાઈ ને છેદમાં 3. 3 થી 3 ઉડી ગયું તો જવાબમાં શું મળશે? ખાલી પાઈ આવશે અને cm નો ઘન, કેમ કે ઘનફળ છે એટલે આ આવશે. એકમ લખવું જરૂરી છે બેટા. ચલો આન્સર સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એક વિદ્યાર્થીના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ ભાગ સ્વરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તેમણે એક વિસ્તારમાં 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી છે. શું શોધવાના છે? છેલ્લે કહે છે ચલો આ છોડની સંખ્યા છે, ઘરોની સંખ્યા છે, છોડની મધ્યક શોધો. મધ્યક એટલે શું થશે બેટા? તો જો 0 થી 2 શું ડાયરેક્ટલી લખી દઉં છું. હા, તમારે અહીંયા લખી દેવાની સંખ્યા, છોડની સંખ્યા. શું છે બેટા? છોડની સંખ્યા. અને અહીંયા છે ઘરોની સંખ્યા. ઘરોની સંખ્યા અહીં છે 0 થી 2, પછી 2 થી 4, 4 થી 2, 4, 6, 8, 10, 12, 4, 6, 8, 10, 12, 14. ઓકે, ધ્યાન રાખજો. અહીં છે 1, 2, 1, 1, 2, 1, 5, 6, 5, 6, 2, 3. શું છે? મધ્યક શોધવાની છે બેટા. તો એમાં fi ઇન્ટુ xi કરી દો, વધારે સારું. આ વર્ગ છે એટલે બરાબર, આ fi હોય છે બેટા, એટલે xi ના મધ્ય કિંમત શોધી દો. પહેલા મધ્ય કિંમત શોધી દો એટલે અહીં આવશે મધ્ય કિંમત xi. 0 ને 1 આવશે. કેટલાના ગેપ છે? 1, 2, 3, 4. 1, ઓકે, 2 નો ગેપ છે તો અહીં 1 પછી શું આવશે બેટા? 3, 5, 7, 9, 11, 13. ઓકે, અહીં શોધી દેજો પછી fi ઇન્ટુ xi. 1 એકુ 1, 3 દુ 6, 5 એકુ 5, 7 પચમ 35, 9 છંગ 54, 11 દુ 22, 43, 39. રેટ છે બેટા. જોજો, ધ્યાન રાખજો. પછી આ બધાના જો સરવાળો કરશો ને, સિગ્મા fi xi આ થશે 152. જો બેટા, 1 અને આ મળીને 40. આ જોજો 40, 40 ને આ બે મળીને 60, 54 ને 6 60, 40 ને 6, 6 ને 4 10, 110. બરાબર, આ નીકળી ગયા 35 ને 35 ને 22. બસ આ સરવાળો કરશો 152 આવશે બેટા. રાઈટ, તો અહીં લખશું x બાર બરાબર સિગ્મા fi xi ને છેદમાં સિગ્મા fi. x બાર બરાબર 152. ઓકે, અહીં કુલ કેટલું કીધું છે? 20 કીધું છે. તો અહીં સિગ્મા fi કેટલું આવશે બેટા? 20. કરવાનું જરૂર જ નથી, સરવાળો કરવાની જરૂર નહીં, કેમ કે અહીંયા દાખલામાં આપી છે એટલે એને 20 વડે ભાગી દેજો. ઓકે, 20 વડે ભાગવાનો એટલે એનો અડધો કરવાનો બેટા. આના અડધા કરો. 15 ના અડધા 7, 7 દુ 14, 2 સતમ 14 ને 2 છંગ 12. આને અડધા કરશો 10 એટલે x બાર બરાબર ડાયરેક્ટલી આવી જશે. x બાર બરાબર 7.6 જે છે મધ્યક આવશે બેટા. એક જ મિનિટ, આન્સર ચેક કરી લો બેટા. સોરી, 162 આવશે. સોરી, આ શું છે બેટા? આપણી જવાબ અહીં ખોટું છે બેટા. 162 છે. સોરી, તો ચલો અહીં થોડુંક જ ચેન્જ થશે બેટા. 162 ને છેદમાં 20. આના અડધા ઓકે, આના અડધા 8, આના અડધા 1.
એટલે 10 થશે, એને ભાગાકાર કરશો 8.1 આવશે. એટલે ચલો આ જવાબ છે. સોરી, થોડીક મિસ્ટેક થઈ ગયેલું, સરવાળો કરવામાં 162 ની જગ્યાએ થઈ ગયેલું. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો આ દાખલામાં કહે છે L બરાબર H બરાબર F1 માહિતીનું બહુલક. સો Z બરાબર શું સૂત્ર છે? L વત્તા F1 માઇનસ F0. સેમ વસ્તુ કોપી કરવાની, F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H, અને અહીં 2 વડે ગુણાકાર થાય છે. Z બરાબર L. L કેટલા છે બેટા? 40 વત્તા F1 માઇનસ F0. F1 20 માઇનસ F0 12. અહીં સેમ વસ્તુ કોપી કરવાનું, 20 માઇનસ 12 માઇનસ F2 11 2 ગુણ્યા H. H કેટલું છે બેટા? 10 40. 20 માંથી 12 જશે, 8 ગુણ્યા આ 10 હતું તે સાઈડ પર લઈ લીધું બેટા, અહીંયા ઉપર 20 દુ 40, 40 માઇનસ 2 ને 1 3, 2 ને 1 3, 23. એટલે 40 ભાગ્યા 8 ને 80 થશે બેટા. 8 ગુણ્યા 10 એટલે 80. 40 માંથી 10 થશે, ઓકે 20. અહીં આવશે બેટા 17. 17 પચમ 85. 17 પચમ 85 નહીં, એટલે શું આવશે? 4 અને ભાગાકાર કરશો બેટા, 4 દશાંશ 7 આવશે. એટલે 40 માં 10 સરવાળો કરશો એટલે Z બરાબર શું મળી જશે? Z 40 ને 4 44.7 છે આ જવાબ તમારો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એ જ છે ને જવાબ? યસ, 44.7. યસ, સાચું છે. ચલો શું કહે છે? 13, 14, 15 થી લઈને 60 ક્રમાંક વાળી ચબરકીઓ બરાબર મેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે. તે ચબરખીઓ પરની સંખ્યા અંકોનો સરવાળો 5 થાય તેવી સંભાવના શોધો. સૌપ્રથમ અહીં બેટા કુલ સંભાવના શોધવામાં આવશે. તો જો બેટા અહીં કે છે કુલ સંભાવના, પહેલા અહીંયા શોધીશું કુલ સંભાવના. કુલ સંભાવના શું છે બેટા? 60 માઇનસ 13 કરી દેશું. કેમ? 13 થી લઈને કેટલી છે બેટા? 60 સુધી છે. તો 13 થી લઈને 60 સુધી માઇનસ કરશો એટલે જો, એટલે 13 થી લઈને 12 સુધી કરશો. 13 માઇનસ 12 સુધી કરશો, કેમ કે 13 થી તો છે જ ને, 13 થી ચાલુ થાય છે એટલે 12 માઇનસ કરશો તો કેટલું મળશે? 48. કેટલું આવશે બેટા? 48. હા, 13 થી તો અહીંયા ચાલુ છે એટલે 12 સુધી જ લેશો બેટા, બરાબર છે. ચલો અહીં ચબરકીઓ તેમાંથી ચબરકી પરની સંખ્યાનો સરવાળો 5 આવે. સરવાળો શું હોય છે બેટા? બેટા કહે છે શું? 5. તો જો બેટા 13 પછી 14 છે, ઓકે, 15 છે, 16 છે, 17, બરાબર. અહીં એટલે આવી કઈ રીતે કરવાનું છે તે સમજાવી દઉં છું બેટા. પાંચ કે છે ચબરકી પરની સંખ્યા એટલે એક પર 4 આવે, એક 5 આવે, તો આ નહીં આવશે. સોરી, 5 આવે ને તો થઈ જશે 1 વત્તા 4, તો શું થશે? 1 વત્તા 4 એટલે 5. જો અહીં 5 ને 1 6 નહીં થશે બેટા, સમજાય છે? ઓકે, 6 ને 1 આ બી નહીં થશે, એટલે આ તમને લખ્યો છે સમજવા માટે કે આ નહીં આવશે, બરાબર. એ આવશે 41. પછી શું આવશે? એનો ઊંધો, આ જે સંખ્યા છે તેનો ઊંધો આવશે, એટલે ધ્યાન રાખજો. 41 પછી આવશે 23, પછી 32 એનો ઊંધો, 23 નો ઊંધો ને લખજો 50. ઓકે, જો અહીં બી આ બે ને પ્લસ કરશો, અહીં બી પ્લસ કરો તો હું હંમેશા શું મળશે બેટા? 5 5 5. આ બે ને પ્લસ કરશો તો કે એટલી કેવી સંખ્યા છે? 1 2 3 4 5. કેટલી સંખ્યા છે બેટા? 5. તો અહીં લખશો P ઓફ A બરાબર ઘટના ઉદ્ભવે તેની સંભાવના અને છેદમાં કુલ સંભાવના. ઘટના ઉદ્ભવે કેટલી સંભાવના? 5 ને છેદમાં 48. એટલે આ ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એક છેલ્લો દાખલો છે તે ગણીશું. આ સમજાયું હશે, ધ્યાનમાં છે બેટા, એટલે ધ્યાન રાખજો. હું ફરીથી અહીંયા 14 આવશે, પછી 14 નો ઊંધો 41 આવશે,
ને 23 આવશે, 23 નો ઊંધો કરજો 32 ને પછી 50, 1 2 3 4 5 એ તમે કરીને જોઈ લેજો કે કયો બીજું કોઈ આવે છે કે. ચલો નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો અહીં છેલ્લો દાખલો કહે છે સરખી રીતે ચીપેલા 52 પત્તાના હોય ટુકડીમાંથી એક પટ્ટું કાઢવામાં આવે છે એટલે કાળીનું પટ્ટું હોય, બીજું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. તો બેટા ખ્યાલ છે 52 પટ્ટા હોય છે, 52 પટ્ટાના બે ભાગ હોય છે, એક હોય છે 26, બીજા હોય છે 24. આ પછી હોય છે બ્લેક અને આ હોય છે રેડ. એમાંથી પત્તી કાળીનું હોય, જો બેટા કાળીની હોય ને કાળા રંગની હોય એ બે અલગ અલગ વસ્તુઓ હોય છે બેટા. જો તમને આખું સમજાઈ દઉં છું, અહીં આમાં 13 આવશે, આમાં બી 13 આવશે, આમાં પણ 13 આવશે, આમાં પણ 13. આમાં શું કે છે કાળીનું હોય, કાળા રંગનું નહીં કીધું એટલે ખાલી 26 નહીં લઈ લેતા. અહીં શું આવશે કાળીનો ખાલી 1 હશે. કાળીનું શું આવે બેટા 1 એટલે પહેલા ક્વેશ્ચન માટે P ઓફ A ફર્સ્ટ ક્વેશ્ચન માટે ઘટના બને તેની સંભાવના અને ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના. તો શું લખશો 13 ના છેદમાં 52, 13 એકુ 13, 13 ચોક 52 એટલે જવાબમાં શું મળશે 1 ના છેદમાં 4. ચલો આ પહેલો દાખલો જવાબ આવશે યસ. ચલો બીજું શું કહે છે બેટા મુખ મુદ્રા વાળું પત્તું હોય લાલ રંગનું. તો બેટા જો મુખ મુદ્રા વાળા પત્તા એની અંદર શું આવશે 3 પત્તા હોય છે, 3 પત્તા 3 3 3 3 દુ 6 6 દુ ઓકે 3 3 3 3 એટલે ટોટલ કેટલા થશે બેટા 3 6 ને 12. અહીં શું કીધું છે લાલ રંગનું, શું કીધું લાલ રંગનું કીધું. તો આમાંથી 2 નીકળશે, સોરી આ 12 હોય ને એના અડધા કરી દેવાનો તો શું મળશે 6 એટલે ધ્યાન રાખજો. બીજો આવશે P ઓફ B બરાબર એટલે આવશે 6 ને છેદમાં 52 એટલે 6 ના અડધા 3 એના અડધા 26 ઓકે 3 ના છેદમાં 26 બરાબર. આવી રીતે સાચું જવાબ છે બેટા. સમજાઈ ગયું હશે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો કે તમને નેક્સ્ટ કઈ ટોપિક્સ ઉપર વિડીયો જોઈએ બેટા. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.